દાદાની વાર્તાઓ. એક હતો કાગડો. બપોરના સમયે તે તો ભૂખ્યો થયો. ખોરાક શોધવા માટે તે આમ તેમ ઉડાઉડ કરતો હતો. એટલામાં તેનું ધ્યાન ઘેટા બકરા ચરાવતા એક ભરવાડ તરફ ગયું. ભરવાડ એક ઝાડ નીચે પોતાનું ભાથું છોડીને બેઠો હતો. કાગડો તેની પાસે જઈને કાં કાં કરવા લાગ્યો. ભરવાડને તો કાગડા ઉપર દયા આવી અને તેણે રોટલાનો ટુકડો કાગડા તરફ ફેંક્યો. કાગડા ભાઈ તો રાજી રાજી થઈ ગયા અને ઝડપથી ઉડીને રોટલો લઈ લીધો અને દૂર દૂર જઈને એક ઝાડની ઊંચી ડાળે બેઠો ને રોટલો ખાવાની તૈયારી કરવા લાગ્યો. એક લુચ્ચા શિયાળે કાગડાના મોંમાં રોટલો જોયો અને તે ઝાડ નીચે દોડી ગયું. શિયાળે કાગડાને કહ્યું, કાગડા ભાઈ, જરા સમજો તો ખરા, આ વેળા ગાવાની છે, ખાવાની નથી. વળી તમારો અવાજ તો કેટલો મધુર છે. કાગડો તો લુચ્ચા શિયાળની વાત સાંભળીને ફૂલાઈ ગયો. શિયાળે કાગડાને વધુ ફૂલાવતા કહ્યું, આજે તમારું મધુર ગાન સાંભળવાનું મને ખૂબ મન થયું છે. મારી આ ઈચ્છા તમે પૂરી કરો એવી મારી વિનંતી છે. કાગડા ભાઈ તો પોતાના વખાણ સાંભળી વધુ ફૂલાયા અને ખુશ થઈને તેણે ગાવા માટે પોતાનું મોં ખોલ્યું. અને જેવું કાગડાએ પોતાનું મોં ખોલ્યું, તરત જ તેના મોંમાંથી રોટલો નીચે પડી ગયો. શિયાળ તો તૈયાર જ બેઠું હતું. તેણે રોટલો નીચે પડતાની સાથે જ પોતાના મોંમાં ઝીલી લીધો અને મોજથી રોટલો ચાવતા ચાવતા ભાગી ગયું. કાગડા ભાઈનું મધુર ગાન સાંભળવા એ ઊભું રહ્યું જ નહીં. કા કા કરતા કાગડાને પોતે છેતરાયો છે એવું છેક મોડે મોડે ભાન થયું. પણ રોટલો ગુમાવ્યા પછી પાછળથી પસ્તાવાનો શો અર્થ? મોઢામાં આવેલો રોટલો તો ચાલ્યો ગયો, તે ચાલ્યો જ ગયો. મિત્રો, આ વાર્તાથી આપણને શું શીખ મળે છે? આ વાર્તાથી આપણને એ શીખ મળે છે કે આપણે કોઈના કહ્યા પરથી વધારે ફૂલાવું ના જોઈએ. એટલે કે આપણા વખાણ સાંભળીને આપણે ખુશ ન થવું જોઈએ. દાદાની વાર્તાઓ.